શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રકરણ 3 સંખ્યા સાથે રમત પ્રેક્ટિસ વર્ગમાંથી સ્વાધ્યાય 3.6નો પ્રશ્ન પહેલો। નીચેના પ્રશ્નોનો જવાબ આપો। તો એનો પહેલો, આપેલી સંખ્યાઓના બધા સામાન્ય અવયવોમાંથી સૌથી મોટો સામાન્ય અવયવને શું કહેવાય? તો એને શું કહેવાય? તો કે ગુસાઅ, બરાબર। બીજો, બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ કેટલો હોય? તો આપણે ખબર છે બે કે વધુનો કેટલો હોય? તો કે 1। આપેલી સંખ્યાઓને તેમના ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય છે। તો શેના વડે નિશેષ ભાગી શકાય? ગુસાઅ। હવે 7 અને 11નો ગુસાઅ કેટલો છે? તો આપણે ખબર છે કે 7 અને 11નો કેટલો હોય? તો કે 1 જ, બરાબર। હવે 2, 3 અને 5નો ગુસાઅ કેટલો છે? તો એ પણ કેટલો આવશે? તો કે 1। 4, 8 અને 12નો ગુસાઅ કેટલો છે? તો આપણે ખબર હોય કે 4, બરાબર। હવે તેવી રીતના 6, 9 અને 12ને જેના વડે નિશેષ ભાગી શકાય તેવી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો આપણે ખબર હોવી જોઈએ કે 3। 3 તેરી 3 દુ તો કે 6, 3 તેરી 9, 3 ચોક 12, એટલે 3 એક એવી સંખ્યા છે કે એને બધા વડે નિશેષ ભાગી શકાય, બરાબર છે। પ્રશ્ન બીજો, બધા જ અવયવો મેળવીને ગુસાઅ શોધો। તો અહીંયા આપણે બધા અવયવ એટલે કે સામાન્ય અવયવની રીતે કરવાનું। તો કે 16ના અવયવો, બરાબર। તો 16ના કયા છે? તો કે 1, 2, 4, 8 અને 16। હવે 18ના, તો 1, 2, 3, 6, 9 અને ખુદ પોતે 18, બરાબર। તો હવે અહીંયા લખવાનું 16 અને 18ના સામાન્ય અવયવો તો એ કયા કયા? તો કે 1, 2માં છે, બરાબર। 2 તો કે 2માં, પછી બાકીના કયા છે? તો કે નહીં। તો અહીંયા આપણે કયા કયા મળશે? તો કે 1 અને 2। પછી અહીંયા લખવાનું આ સામાન્ય અવયવોમાં સૌથી મોટો અવયવ તો કે કયો છે? તો કે 2 છે। તો માટે તો અહીં લખવાનું 16 અને 18નો ગુસાઅ તો 2 છે, બરાબર। આવી રીતના ખાલી બતાવવાનું। હવે બીજું, તો બીજું આપણી પાસે છે 15 અને 30। તો હવે આપણે 15ના અવયવો તો કે 1 બધામાં જ આવે, 3 પંચા 15, બરાબર છે। એવી રીતના જેના વડે આ એમ લાગે કે આ કેવી રીતના કર્યું? તો કે આ સંખ્યાથી આપણે ભાગાકાર કરી શકીએ એટલે એના અવયવો છે, એની રીતના શોધવાનું, બરાબર। નહીં બધાને એમ થશે કે આ ડાયરેક્ટ કેમ લખેલું? તો કે 2 વડે 16ને ભાંગી શકાય, 4 વડે ભાગી શકાય, 8 વડે ભાગી શકાય, 16 વડે ભાગી શકાય। જેના વડે ભાગી શકાય એ સંખ્યા અહીંયા લેવાની છે। તો અહીંયા 15ને તો કે 3, 5, 15, બરાબર। તેવી રીતના 30ના અવયવો તો 30ના કયા આવશે? 1, 2, 3, 5, 6, 10, 15 અને 30, બરાબર। હવે અહીંયા લખવાનું 15 અને
30ના સામાન્ય અવયવો કયા કયા? તો કે 1 2માં છે, 3 3 છે, 5 5 છે, 15 15. તો અહીંયા લખવાનું તો કે 1 3 5 અને 15. બરાબર. તો આનો મોટામાં મોટો સૌથી અવયવ તો કે આ સામાન્ય અવયવોમાં સૌથી મોટો અવયવ તો કે 15 છે. માટે 15 અને 30નો ગુસાઅ તો કયો છે? તો કે 15 છે. આવી રીતના કરવાનું. હવે આપણે ત્રીજો જોઈએ, 16 અને 28. બરાબર. તો 16ના અવયવ આપણે ઉપર કરેલા છે દાખલે. તો 1 2 4 8 અને 16. 28ના અવયવો જે સંખ્યા વડે ભાગાકાર થઈ શકે એના અવયવ કહે. તો કે 1 2 4 7 14 અને 28. હવે 16 અને 28ના સામાન્ય અવયવો તો કે 1 1 2માં છે, 2 2નામાં છે, 4 4 2નામાં બીજા કે નથી. તો કે 1 2 અને 4. બરાબર. હવે અહીંયા આપણે લખવાનું તો કે આ સામાન્ય અવયવોમાં સૌથી મોટો અવયવ તો કે કયો છે? તો કે આપને ખબર છે તો કે 4 છે. બરાબર. તો માટે 16 અને 28નો ગુસાઅ તો કયો આવશે? તો કે 4 છે.